એટલું કીધું કે તમે અમારી સામે જોવો, આ ઝાડ છે ને, આના એક એક પાન ઉપર ફળ આવે ને, વૃક્ષો કે અમારા દીકરા છે. અને તમે કોઈ દી એવું સાંભળ્યું કે ઝાડવાએ પોતાના ફળ પોતે ખાધા? ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, હે ઉપકારી એનો એ આત્મો રે. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, એ ઉપકારીનો આત્મો. હે વેદ વ્યાસ, અને વેદ વ્યાસે વિચાર કર્યો, કામ કરું. જંગલમાં આવ્યા છે અને શિષ્યો જ્યારે જંગલમાં આવ્યા, ગાયો ચરે છે અને શિષ્યો સમેત વીણતા વૈજયંતી જમાલા. ભાગવતના 10મા સ્કંદનો 21મા અધ્યાયનો વેણુ ગીત વાળો શ્લોક. નંદનંદનની શ્રી માધુરી લાવણ્યના સૌંદર્યનો આ શ્લોક. અને શ્લોકનો છંદ છે મંદાકાંતા અને રાગ આશાવરી. બરે હા પીડ નડવર બપો કર્ણયો કર્ણિકારમ. આપણે જે શ્લોક બોલીએ ને, શાંતાકારમ ભુજગશયનમ, એ જ રાગ. બરહાપીણમ નટવર વપુ કર્ણયો કર્ણિકારકમ બિભ્રત ભાસમ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. રંધાન વેણોધર સુધિયા પુર્યન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. બરહાપીડમ જના મસ્તક ઉપર મુંગટ ધારણ છે, પણ કેવો મોર મુંગટ.
બરે હા પીડમ નટવર બાપો, જેના કાનમાં કર્ણિકારના પુષ્પ, જેને પીળું પિતાંબર ધારણ કરેલ છે અને ગળામાં વૈજંતી માલા છે, અને જેના નીચલા અધર યાને કે હોઠથી સુંદર મજાની કોમલ અંગુલીથી છિદ્ર ઢાંકી અને જે કૃષ્ણ સુંદર મજાની બાંસુરી બજાવે છે, અને જેની આજુબાજુમાં કીર્તનનું ગાન કરતા ગોવાળો અને ગોપીઓ છે. આ દ્રશ્ય જોયું કોણે સાંભળ્યું? સુખદેવજી મહારાજે જંગલમાં. શ્લોક સાંભળતા ત્રાદસ્ય થયું. પરમહંસ સેવા સુખદેવજી મહારાજ નિરાકારનું ધ્યાન ધરતા હતા ને, એના મન ચક્ષુ ઉપર સાકાર ભગવાનનું રૂપ આવ્યું. કોને ન ગમે? પ્રભુનું એ સૌંદર્ય, ત્રિભુવન મોહનનું સ્વરૂપ ગમ્યું, લુભાયા મન ભાયા, પણ સુખદેવજીએ હૃદયમાં ન પધરાયું. ડર લાગે, મેં નિરાકારી સંત, આ સગુણ, આની આરાધના હું કેમ કરું? અને એવું કહેવાય કે તાવડી તેરવાના માગે ને, આપણી ગુજરાતીમાં કહેવત છે. હવે આ સગુણ, હું નિરાકારી સંત, તો જેના ઘરમાં ઠાકોરજી એને ખબર હોય ને, પુષ્ટાવેલા ઠાકોરજી જે ઘરમાં હોય એ વૈષ્ણવનું ઘર ભાગ્યશાળી હોય. કારણ કે એને શિંગાર કરાવો, એને સ્નાન કરાવવું, એની આરાધના, એને વસ્ત્ર અલંકાર, એને ભોગ લગાવો, એને માખણ મિશ્રી. અને બહુ આવી ગરમી હોય તો અમારા ઠાકોરજીને, આજે પણ અમારી પુષ્ટિ પરંપરામાં શિયાળો હોય ને તો ઠાકોરજીને કેવા વસ્ત્ર આપે? ગરમ. ઉનાળો હોય તો આછા વસ્ત્ર, સખડી અનસખડી. સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે હું નિરાકારી સંત, મને મારા વસ્ત્રનું ભાન નથી, આને હું ક્યાંથી બધું લાવી આપું? કારણ કે સુખદેવજી મહારાજ છે ને, એને 4 ગાંઠમાંથી એકોય ગાંઠ નહોતી. નકર બ્રાહ્મણ માત્ર બેઠા હોય ને એને 4 ગાંઠ હોય, પણ સુખદેવજીને એકોય ગાંઠ નહોતી. કારણ કે જન્મતાની સાથે નગ્ન દેહ, હાજાન બાહુ, વક્ષસ્થલ, એ નાળ છેદન નહોતું થયું, એ નાળને ખંભે નાખી હતી. બોલો, આવા પરમહંસ હતા. નહીતર ગમે એવો બ્રાહ્મણ હોય ને 4 ગાંઠ હોય. બતાવું, એક બ્રાહ્મણને શિખાની ગાંઠ હોય ને, ચોટલીમાં ગાંઠ હોય, જોજો ક્યારેક. બીજી ગાંઠ ક્યાં હોય બ્રાહ્મણને? સમજવી છે ને મનસુખભાઈ? બ્રાહ્મણને 4 ગાંઠ હોય, એક શિખાની ગાંઠ, એક બીજી ધોતીમાં ગાંઠ હોય, અને ત્રીજી ગાંઠ આ પોથીની. પોથી આમ બાંધે એટલે ગાંઠ મારે કે નહીં? એક શિખામાં ગાંઠ, એક ધોતીમાં ગાંઠ, મને કહેવા દો, એક પોથીમાં ગાંઠ, અને ચોથી ગાંઠ બ્રાહ્મણની જનોઈમાં હોય. પણ આ 4 ગાંઠથી સુખદેવજી મહારાજ પર હતા. મન ભાયા, પણ સાકાર રૂપ ગમ્યું, પણ સુખદેવજીએ ભગવાનના સ્વરૂપને, આ સેવ્ય સ્વરૂપને હૃદયમાં ન પધરાવ્યું. પધરામણી કેમ કરવી? અને વ્યાસના શિષ્યોએ શ્લોક બદલ્યો, શ્લોક બદલાણો એટલે રાગ બદલાણો. અને કેવો શ્લોક બોલ્યા ખબર? અહો બકિયા સ્તન કાલકૂટ જીગનમ સયાપાયત પાદ સાધવે લવે ગતિમ દાસ્ય ગતત્રોણ્યમ કંવાદયાલો શરણમ વ્રજેહ. સુખદેવજી મહારાજે બીજો શ્લોક સાંભળ્યો અને શિષ્યો શું બોલ્યા? અહો બકીયમ
એક બકાસુરની બેન જેનું નામ હતું બકી, યાને કે પૂતના. અને પૂતના શું કરવા આવી? અહો બકીયમ સ્તન કાલકૂટમ, પોતાની છાતી ઉપર કાલકૂટ નામનું વિષ લગાવી, ઝેર લગાવી અને આવી હતી બાલકૃષ્ણને મારવા. અને ભગવાન બાલકૃષ્ણે પૂતનાના પ્રાણ હરણ કર્યા. પણ આ તો ભગવાન છે ને, કેવો એનો સ્વભાવ કે પૂતનાને મારી એમ નહીં, પૂતનાને તારી. અને જે ભગવાન માને ગતિ આપે એવી ગતિ પૂતનાને આપી. અને કૃષ્ણ સ્વધામ ગયા ત્યારે ધર્મ કોને શરણે ગયો? આ વાત ઉદ્ધવજી રડતા રડતા વિદુરને કહે છે. અને આવો સ્વભાવ સુખદેવજી આ શ્લોક સાંભળ્યો ને, ત્રીજા સ્કંદનો આ સુંદર મજાનો જે શ્લોક હતો, આવો સ્વભાવ ઝેર લઈને આવીને એને ભગવાને મુક્તિ આપી. તો સુખદેવજી મહારાજે વિચાર કર્યો, મારે થોડું ડરાય, આવાને તો હૃદયમાં પધરાવાય ને. અને ત્યારે સુખદેવજી મહારાજે હૃદયમાં પધરાવ્યા. અને હૃદયમાં પધરાવતાની સાથે સુખદેવજી મહારાજને આનંદ થયો. અને આનંદમાં આંખમાં આંસુ આવ્યા ને આંસુ આવ્યા ને, કારણ કે આંખના દરવાજે આંસુના તોરણ બંધાણા. અને તોરણ બંધાણા ને એમાં હૃદયમાં મહેમાન આવ્યા હતા ને, કોઈ સામાન્ય મહેમાન નહોતા, સ્વયં મુકુંદ પોતે પરમાત્મા આવ્યા. પરમ શાંતિ થઈ, આંખ ખુલી, જોવે કોણ ગાય. શિષ્યો ગાતા હતા. કીધું આપ કોણ? કીધું વેદ વ્યાસના શિષ્ય. આ લઈ સુંદર મજાની તર્જ પૂછે કે ભાઈ આ કોના શ્લોક? વેદ વ્યાસના. કઈ સંહિતા? ભાગવત સંહિતા. સુખદેવજી મહારાજે કીધું એમ, આ ભાગવત સંહિતા? શિષ્યો કે બાપજી આ તો સેમ્પલ છે, આવા તો 18,000 શ્લોકો બનાવ્યા છે, આ તો 2 સેમ્પલ તમને નમૂના બતાવ્યો. સુખદેવજી મહારાજે કીધું આ તો સેમ્પલ છે, અને આની રચના કોણે કરી? હમણાં જ સાંભળ્યું, બેસ્ટ લાગે છે. અભી રચના હુઈ, વેદ વ્યાસે બનાવી. અને વેદ વ્યાસ શબ્દ કાને સંભળાતા સુખદેવજી મહારાજ બોલ્યા, તો મારા પિતા, તો મારી જ કહેવાય ને, અને ઉત્તરાધિકારી હું કહેવા. આ મિલકત મારે વસિયત નામું કરી અને વિલ કરાવી લેવાય. અને યાદ રાખજો કે જે દીકરો બાપની પાસે સંપત્તિ કરતા સંસ્કાર માગે ને, એનું નામ દીકરો કહેવાય. સંપત્તિ તો તમે કામો એટલે મળે, પણ સંસ્કાર તો મારા નાથની કૃપા હોય ને ત્યારે મળે. સાંજ પડી, સૂર્યનારાયણ અસ્તાચળે જવાની તૈયારી, સરસ્વતી વહે છે. અને વેદ વ્યાસ સંધ્યાકાળે ઓટલા ઉપર બેઠા છે. અને ધીરે ધીરે સંગીતની સુરાવલીઓ. અને સુખદેવજી મહારાજ એ સમયે આવ્યા છે. અને પરમાત્મા, એ જ પરમાત્મા જ્યારે જ્યાં આવ્યા, પરમહંસ સેવા જ્ઞાની સુખદેવજી મહારાજ આવ્યા, પિતાને વંદન કર્યા. યુવાન સંત શિષ્યો પાસેથી શ્લોક સાંભળ્યો, લલચાયો, મન ભાયા, પિતા મને આપશો? ત્યારે વ્યાસ બોલ્યા કે તેરે લીએ બની હૈ એ ચીજ ભાગવત આસવ. એ દીકરા, આ તો તારા માટે બની છે. અને એ વેદ વ્યાસે આ ભાગવતની સંહિતા આપી કોને? સુખદેવજી મહારાજને. અને એ સુખદેવજી મહારાજ હવે ગંગાના કિનારે કોને કથા સંભળાવે? રાજા પરીક્ષિતને. जिन हरि कथा सुनि नहीं काना श्रवण रंगाही भुवन समाना। જે ભગવાનની કથા કાનથી સાંભળે નહીં તો કાન કાન નહીં, પણ ગોસ્વામી તુલસી કહે છે સર્પને રહેવાના દર છે. જેનું મસ્તક સંત બ્રાહ્મણ કે ભગવાનમાં વંદન ન કરે તો મસ્તક મસ્તક નહીં તુંબડા સમાન છે. જેનું હૃદય ભગવત કથા સાંભળી ગદગદ ન થાય તો હૃદય હૃદય નહીં પથ્થર સમાન છે.
અને જેની આંખો ભગવાનના દર્શન કરી ન શકે તો એ આંખ નહીં, મોરના પીછા સમાન છે. પછી વેદ વ્યાસને લ્યો, ભલે સુખદેવજીને લ્યો, ગોસ્વામી તુલસીને લ્યો, મહાપ્રભુજી વલ્ભાચાર્યને તમે લ્યો ને, તો મહાપ્રભુજી એ વલ્ભાચાર્યના શરણમાં વંદના કરો તો મહાપ્રભુજી પણ મને ને તમને એ જ બતાવે કે સંસારની અંદર આવ્યા પછી આ જીવ જીવનમાં પરમાત્માનું સ્તવન કરે, એ કૃષ્ણના શરણમાં જાય, પુષ્ટિ ધર્મ જેને અપનાવ્યો છે, અને એ વલ્લભ કુળમાં અમારે મહાપ્રભુજી બતાવે કે સાક્ષાત પ્રભુની સમીપ જ્યારે આ જીવ જાય ને, જૈસા હું તેસો હું, હે ઠાકોરજી ગમે તેવો છું, ગમે એવા મારામાં દોષ છે, છતાં હે ઠાકોરજી આપ મને અંગીકાર કરાવ્યો. ભગવત સેવા રૂપી સાધનથી પ્રભુજીને શરણે આવેલો જીવ, અને એ જીવનો જ્યારે ઠાકોરજી અનુગ્રહ કરે ને, માટે ઠાકોરજીની સેવા આજે પણ પુષ્ટિ સંપ્રદાયમાં અનિવાર્ય છે. અને ઠાકોરજીની સેવા કરવી ને એટલે માત્ર ક્રિયા નથી હો, મનમાં નિરોધ થાય, મને એક રૂપ થાય, અને હાથમાં જેમ સોય હોય અને દોરો પરોવો, હાથમાં સોય હોય ને તમારે દોરાને પરોવો હોય, પણ તમારી દ્રષ્ટિ બીજે હોય તો સોયમાં દોરો જઈ ન શકે, કાર્યમાં સફળતા ન મળે. તેમ તમારી ઇન્દ્રિયો જો પ્રભુમાં ન વળે તો એ સેવા નથી. અને સેવા કોઈ રીત નથી, સેવા એ તો પ્રીત છે. સેવામાં હું કેવો છું, કેટલો સુંદર છું, એ વાત નથી, ત્યાં તો ભાવ તમારો જોઈએ. હું એક વાત દ્રષ્ટાંત બતાવું કે ગામના એક ગંગા ડોસી, તો ભગવાનમાં ભાવ હોય શું થાય. ગામમાં એક ગંગા ડોસી નામના માડી, ગરીબ વિધવા માડી, ને ગામમાં દર વર્ષે પારાયણ બેસે ને, એટલે ગામમાં નિયમ એવો કે નંદ મહોત્સવ થાય ને, એટલે ગંગા ડોસી 1.25 રૂપિયામાં ઠાકોરજીને ન્યોછાવર કરે અને પેલી આરતી ઉતારે ને ઠાકોરજીને ઝુલાવે. દર વર્ષે ક્રમ ગામમાં ભાગવતજીની પારાયણ બેસે અને નંદ મહોત્સવ થાય, ન્યોછાવરમાં ઠાકોરજી ઉપર આ ગંગા ડોસી 1.25 રૂપિયા ઉતારી અને ઠાકોરજીને ભેટ ધરે અને 1.25 રૂપિયામાં આરતી ઉતારે. હવે એમાં ગામમાં એક ધનિક શેઠ હતા, અને શેઠાણીને વિચાર આવ્યો કે 1.25 રૂપિયામાં ગંગા ડોસી લાભ લીજે, આપણે રૂપિયા વાળા છીએ, એક કામ કરીએ કે આ વર્ષે ગામમાં પારાયણ બેસે ને, જે થાય તે આરતીનો લાભ મારે લેવો છે, 1.25 રૂપિયામાં ગંગા ડોસીને આરતી નથી ઉતારવા દેવી. બેનો બેસી જાઓ, ઘડી હું 5 વાગે રિસેસ રાખીશ, બેસી જાઓ બધા બેનો, માથો બેસી જાઓ, બેનો બેસી જાઓ, મારો અવાજ સાંભળતા જ બેસી જાઓ, આપણે રિસેસ રાખશું જ. તમને મને તરસ લાગી છે મારા બાપ, બેસી જાઓ, બધી માતાઓ બેસી જાઓ. આપણે રોજ 10 મિનિટ રિસેસ રાખશું, કારણ કે ગરમી છે એટલે ચા પાણી શરબત પીશું જ આપણે. ગામમાં પારાયણ બેઠી ગંગા ડોસી કથાનું શ્રવણ કરે, ગામની માતાઓ કરે, અને જ્યારે નંદ મહોત્સવની તૈયારી થઈ ને, મહારાજે ઠાકોરજીનું પ્રાગટ્ય કરાવ્યું, અને બન્યું એવું કે યુવાન મિત્રો જે કથા કરતા હતા ને, એને કીધું, માઇકમાં જાહેરાત કરી કે આજની આરતીમાં ગંગા ડોસી 1.25 રૂપિયો આપીને ન્યોછાવર કરે એકવાર. પણ શેઠાણી નક્કી કરીને આવ્યા હતા, બની ઠનીને આરતીની થાળી લઈને આવ્યા કે આ જે થાય તે આરતી મારે ઉતારવી. એટલે શેઠાણી સભામાં ઊભા થઈને કે યુવાનોને કે સાંભળો ભાઈ, જે થાય તે દર વર્ષે આ ગંગા ડોસી લાભ લે ને, એમ નહીં, આ વર્ષે હું આરતી ઉતારીશ. ગંગા ડોસીના 1.25 રૂપિયામાં આરતી ઉતરે એમ નહીં, મારા 11 રૂપિયા. સભા શબ્દ થઈ ગઈ, કારણ કે એક સમય રૂપિયો ગાડાના પૈડા જેવો તો ત્યારની વાત છે. અને ગંગા ડોસી 1.25 રૂપિયામાં આરતીનો લાભ લેતા, અને અહીંયા શેઠાણી 11 રૂપિયા બોલ્યા. એટલે ગંગા ડોસી બોલ્યા ઊભા થઈને કે ભાઈ જો ગામના યુવાનો સાંભળો, દર વર્ષે હું ઠાકોરજીની આરતી ઉતારું છું,
અને મારો નિત્ય ક્રમ છે, હું ઠાકોરજીની પહેલા પલ્લા તો હું જ ઝુલાવીશ. અમે ભલે વિધવા માડી ગરીબ, પણ ઠાકોરજીની આરતી હું જ ઉતારીશ. અને ગંગા ડોસી ઊભા થયા અને એટલું બોલ્યા કે શેઠાણીના 11 રૂપિયા, અમે ગરીબ માણસ છીએ, એક કામ કરો, 11 રૂપિયા મારો પાવલીને ચડાવો કરો. 11.25 રૂપિયા ગંગા ડોસીના. શેઠાણી ઊભા થયા અને બોલ્યા કે મારા 101 રૂપિયા. ગંગા ડોસી ઊભા થયા, ભાઈ અમે ગરીબ માણા, મારો 101 માં પાવલીને ચડાવો કરો. શેઠાણી ઊભા થઈને કે 1001 ગંગા ડોસીના સામે મારો બોલ. અને શેઠાણી 1001 બોલ્યા અને ગંગા ડોસીના કાનમાં કનીઓ આવીને હું ફૂંક મારી ગયો મને નથી ખબર, પણ શેઠાણી 1001 બોલ્યા. બાપુ ધ્યાન આપો ને કથામાં, 2 મિનિટ, બધા કથામાં ધ્યાન આપો, વિક્ષેપ નહીં કરો બધા. ગંગા ડોસી ઊભા થયા અને બોલ્યા કે સાંભળી લ્યો લોકો, મારો નિત્ય કર્મ છે અને હું આરતી ઉતારું છું. શેઠાણીના 1001 હોય ને તો મારા જીવનમાં દર વર્ષે આરતી હું ઉતારું છું. એક કામ કરો, અમે તો વિધવા માડી. ગંગા ડોસીના કાનમાં ભગવાન આવીને ફૂંક મારી હું ગયા મને નથી ખબર, પણ ગંગા ડોસી સભામાં ઊભા થઈને બોલ્યા કે સાંભળી લ્યો, આજની સાંજની આરતી હું ઉતારીશ. શેઠાણીના 1001 છે તો મારા આજ આરતીના ન્યોછાવરમાં મારી ઝૂંપડીમાં જેટલી સંપત્તિ છે ને એ બધું હું ઠાકોરજીની સેવામાં મૂકું છું. ન્યોછાવરમાં વાસણ, રૂપિયા, કપડાં જે હોય તે. અને શેઠાણીને જો મારે આરતીમાં હાથ રાખવો હોય તો એનો બધો બંગલો મૂકે. હવે ગંગા ડોસીને કઈ નાવા નીચોવા નહોતું, એકલા હતા, વિધવા માડી, એટલે શેઠાણી મુંજાણા બેહી ગયા. એ થોડું મૂકે, ઘેર છોકરા હોય ને. 3 વાર બોલ બોલાણો. યુવાન મિત્રો મુંજાઈ ગયા કે બીજું તો કાંઈ નહીં, પણ હવે આ માડી આરતી ઉતારશે ને પછી જાહે ક્યાં, કારણ કે એને તો બધું ઠાકોરજીને સમર્પિત કર્યું. પણ માડીને ગંગા ડોસીને કોઈ વેરઝેર નહોતું. અને ગંગા ડોસી શાંતિથી 3 વાર બોલ બોલાણો. યુવાન મિત્રો મુંજાણા કે હવે આ થશે શું. પણ બન્યું એવું કે ગંગા ડોસી એ ઊભા થયા અને આરતીની થાળી હાથમાં આવીને જેમ દીકરાની વહુ અને એ વહુને સાસુબા જેમ કે ને એમ ગંગા ડોસીએ શેઠાણીને કીધું, શેઠાણી એક કામ કર, હું તો વિધવા માડી છું, મારા ઘરમાં કોઈ છે નહીં, એક કામ કર, તું મારા દીકરાને વહુ હાલ હાથ રાખ. આપણે બે હારે હંપીને આરતી ઉતારી. અને ગંગા ડોસી અને શેઠાણી આરતી ઉતારતા ધીરે ધીરે. એટલે શેઠાણી હળવેક દઈને ગંગા ડોસીને કે માડી, મેં તમને ભૂલ કરી, આજે તમને આરતીમાં બધુંય તમારી સંપત્તિ મુકાવી, અને માડી તમે તમારી બધી સંપત્તિ ન્યોછાવર કર્યો. માડી બીજું તો કાંઈ નહીં, પણ આજ આરતી પૂરી થાય એટલે સાંજે તમે હવે ક્યાં જાઓ. એટલે ગંગા ડોસી હળવેક દઈને શેઠાણીને કે મારે તો કાંઈ નાવા નીચોવાનું નથી, તું મારા દીકરાને વહુ તારી ઘરે આવે. એ ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં, ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં. બોલાવે છે ઊંચો કરી હાથ રે વલ્લભના ભલા, જઈએ શ્રીનાથજીના ધામમાં. બેનો 2 મિનિટ ઉભો થાવો થઈ શકો, કીર્તન કરવું હોય તો. રાસ લેવો હોય તો, ન લેવો હોય તો કઈ નહીં, તમારી મોજ. તમારા ગામનો નિયમ હોય તો વળી પાછા કે દાદાએ લેવડાવે એમને. હારે ત્યાં તો દૂર દૂરથી વૈષ્ણવો આવતા, હારે ત્યાં તો દૂર દૂરથી વૈષ્ણવો આવતા, હારે ત્યાં દૂર દૂરથી વૈષ્ણવો આવતા. મીરા દેખી વલ્લભ વિઠ્ઠલ નાથ રે વલ્લભના ભલા, જઈએ શ્રીનાથજીના ધામમાં. ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં, ચાલો સખી શ્રીનાથજીના ધામમાં. બોલ
બોલાવે છે ઊંચો કરી હાથ રે વલ્લભના ભલા જઈએ શ્રીનાથજીના ધામમાં ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં જય શ્રી રાધે હાર ત્યાં તો નવનીત પ્રિયાજી હશે સંગમાં ભાવ છે બધા કઈ હાર ત્યાં તો નવનીત પ્રિયાજી હશે સંગમાં બરી મારા વાલીડાએ બાત રે વલ્લભના ભલા જઈએ શ્રીનાથજીના ધામમાં ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં બોલાવે છે ઊંચો કરી હાથ રે વલ્લભના ભલા જઈએ શ્રીનાથજીના ધામમાં બોલાવે છે ઊંચો કરી હાથ રે વલ્લભના ભલા જઈએ શ્રીનાથજીના ધામમાં હારે ત્યાં તો ફૂલગલ છે અતિ રે સોહામણા હારે ત્યાં તો ફૂલગલ છે માળા ગુથે કમળની સૌજન રે વલ્લભના ભલા જઈએ શ્રીનાથજીના ધામમાં ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં હારે ત્યાં તો દર્શન કરવાને યતિ દોયલા હારે ત્યાં તો દર્શન કરવાને જાપટિયાની જાપટયતી થાય રે વલ્લભના ભલા જઈએ શ્રીનાથજીના ધામમાં ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં હારે દાસ વલ્લભના સ્વામી તને વિનવું દાસ વલ્લભના સ્વામી તને વિનવું દર્શન અમને દેજો દીનાનાથ રે વલ્લભના ભલા જઈએ શ્રીનાથજીના ધામમાં ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં બોલાવે છે ઊંચો કરી હાથ રે વલ્લભના ભલા જઈએ શ્રીનાથજીના ધામમાં ચાલો સખી જઈએ શ્રીનાથજીના ધામમાં ગૌરી વૃંદાવન બિહારી લાલ કી જય. 5-7 મિનિટ રિસેસ રાખીએ અને પછી જ બાબાશ્રી આવે ને આપણી વચ્ચે.